ધર્મનગરી જામનગરમાં ગણેશ મહોત્સવનો જોરદાર માહોલ જામ્યો છે। ભક્તિભાવના માહોલ વચ્ચે ગણેશ ઉત્સવની શાનદાર ઉજવણી થઈ રહી છે। ત્યારે જામનગરમાં ભાવનાબેન પરમાર અને તેમના પરિવારજનો દ્વારા જામનગરના બેડીગેટ વિસ્તારમાં ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। તેઓ છેલ્લા 20 વર્ષથી જુદા જુદા સ્વરૂપના ગણપતિજીનું સ્થાપન કરે છે અને ત્યાં તેનું પૂજન અર્ચન અને આરતી સહિતના કાર્યક્રમ યોજે છે। ત્યારે આ વખતે તેઓએ જગન્નાથપુરીમાં આવેલ ભગવાન જગન્નાથના સ્વરૂપની ગણેશજીની સ્થાપના કરી છે। ખાસ વાત તો એ છે કે તેઓએ લાકડામાંથી ગણેશજીની મૂર્તિ બનાવી છે। ભાવનાબેન અરુણભાઈ પરમાર, આ બેડીગેટ જગ્યા છે। અમે 20 વર્ષ ત્યાં કરીએ છીએ ગણપતિ। દર વર્ષે અલગ અલગ કંઈક પબ્લિકને જોવા મળે એવું કરીએ છીએ। આજ વખતે અમે જગન્નાથ બનાવવામાં આવ્યા છે અને જે લાકડામાંથી બને જે લાકડું અમે છત્તીસગઢમાંથી મંગાવ્યું છે, જે જગન્નાથ મંદિર છે ત્યાંથી। અને હવે અમે પબ્લિકને દર વર્ષે નવું કંઈક કરવાનું। હવે 4 ધામની અમારી જાત્રા પબ્લિકને કરાય। આ વખતે જગન્નાથ, આ વખતે બદ્રીનાથ, પછી રંગનાથ એટલે દ્વારકાનો નાથ। ગણેશ મહોત્સવના આયોજન અંગે મુખ્ય આયોજક ભાવનાબેન પરમાર નામના મહિલાએ જણાવ્યું કે તેઓએ આ વખતે લાકડામાંથી ભગવાન ગણેશજીની મૂર્તિ બનાવી છે। જામનગરના ભક્તોને 4 ધામની યાત્રા જામનગરના આંગણે જ થઈ જાય તેવા શુભ ભાવ સાથે આ વર્ષે ભગવાન જગન્નાથજીના સ્વરૂપની ગણપતિજીની મૂર્તિ બનાવવામાં આવી છે। તો આવતા વર્ષે ગણપતિ મહોત્સવમાં બદ્રીનાથ સ્વરૂપ અને ત્યારબાદ દ્વારકાધીશના સ્વરૂપના ગણપતિજીનું આયોજન કરવામાં આવશે। વધુમાં ભગવાન જગન્નાથ જ્યાં બિરાજમાન છે ત્યાં જે લાકડામાંથી તેમની મૂર્તિ છે ત્યાંથી ખાસ લાકડું મંગાવીને જામનગરમાં આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે, જે લોકો માટે હાલ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। આવું બધું કરવામાં આવવાના છીએ। આવતી વર્ષે ગણપતિ અમે એના હાથેથી ચાંદલો કરે એવી મૂર્તિ બનાવવાના છીએ। કારણ કે ત્યાં ઓરિસ્સામાં જે બન્યા છે એ લાકડામાંથી બન્યા છે અને જે સોમનાથથી જે કૃષ્ણ ભગવાનનો જે જીવ ગયો હતો ને એ લાકડું તણાતું છે જગન્નાથપુરી પહોંચ્યું હતું અને એમાંથી બન્યા છે જગન્નાથ। એટલે અમે ત્યાંથી આ લાકડું મંગાવીને જગન્નાથ બનાવ્યા છે। અમારા વહુ ત્યાંના છે છત્તીસગઢના, એટલે એમના પપ્પાએ એને આ બધું લાકડું મોકલ્યું છે ત્યાંથી। એ ફ્રી ઓફ, અમે કોઈ પાસેથી કઈ લેતા નથી, અમે ખુદ જ બધું કરીએ છીએ। આજે 20 વર્ષ ત્યાં કરીએ છીએ, અમારા ખુદના ખર્ચે જ કરીએ છીએ। ભાવનાબેને જણાવ્યું કે લોકવાયકા અનુસાર ભગવાન શ્રી દ્વારકાધીશનો સોમનાથમાં જીવ ગયો હતો ત્યારે તે લાકડું તણાતું છેક જગન્નાથપુરી સુધી પહોંચ્યું હતું અને તેમાંથી જગન્નાથજી બન્યા છે। આથી લોકોને અનોખા દર્શન થઈ શકે તે માટે આ વખતે ગણપતિ મહોત્સવમાં ભગવાન જગન્નાથજીની પ્રતિકૃતિ રૂપે ગણેશજીની મૂર્તિ બનાવવામાં આવી છે।